અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરી એક મહિલા સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ આરોપીઓ સુરતથી ફોર્ચ્યુનર કારમાં 500 રૂપિયાની બનાવટી નોટો લઈને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડિલિવરી કરવા આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા બેગ અને બોક્સમાંથી મોટી સંખ્યામાં બનાવટી નોટોના બંડલો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ સુરતમાં પ્રિન્ટર અને કટિંગ મશીનથી નકલી નોટો છાપવાનો કારખાનો જ શરૂ કર્યો હતો. સુરતમાંથી પણ અંદાજે 28 લાખ રૂપિયાની બનાવટી નોટો કબજે કરવામાં આવી છે. આરોપીઓએ વિદેશી વેબસાઇટ મારફતે સિક્યોરિટી થ્રેડ મંગાવી ફોટોશોપની મદદથી નોટો તૈયાર કરી બજારમાં ચલાવવાની યોજના બનાવી હતી. આ રીતે અમદાવાદ અને સુરતમાંથી મળીને અંદાજે 2.38 કરોડથી વધુની બનાવટી નોટો કબજે કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.